ગત મોડી રાત્રે પાણીગેટ વિસ્તારમાં અકસ્માત પછી મારામારી કરનારા 3 જેટલા ઇસમોની પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે। પાર્થ, ધનરાજ અને બીજા એક આરોપીની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે પાણીગેટ વિસ્તારમાં બનેલા અકસ્માત અને મારામારીના બનાવમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પાણીગેટ પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। પાર્થ દેવેન્દ્ર માછી, જીગર રમેશ કહાર અને ધનરાજ જસવંતસિંહ રાજ જે કાયદાના સંઘર્ષમાં આવ્યા હોય અને કિશોર અને તેમના મિત્ર જે ગરદાપાટુનો માર મારી અને ગંદી બીભત્સ ભાષાનો ઉપયોગ કરી ઈજા પહોંચાડનાર 3 આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે જે અકસ્માતનો બનાવ બન્યો એમાં અકસ્માત કરનાર છે અલ્ફાઝ જાકીરભાઈ બિલખિયા, કિશોર વયનો છે અને તેમના વિરુદ્ધ અને તેમના આધાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આખી ઘટના શું હતી? પોલીસ ત્યારે પહોંચી ત્યારે ગાડી શું હાલત હતી? શું ત્યાં અકસ્માત બાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનના બધા સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને લોકટોળા જે ભેગા થયેલા તેમને વિખેરી દેવામાં આવેલ અને ગાડી છે એ ડિવાઈડર સાથે અથડાઈ ગયેલી અને એકદમ જેને કહેવાય ખૂબ જ ડેમેજ થયેલી। ગાડી છે એ એમાં અકસ્માતના ગુનામાં BNS એક્ટ 281 અને MV એક્ટ 3, 181 અને 177 હેઠળ ગુનો દાખલ કરેલ છે અને જે વાહન ચાલક છે એ બંને ઈજાગ્રસ્ત થયેલા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં। હજુ તપાસ ચાલી રહી છે, વિગતો પછીથી બહાર આવશે। હા, બિલકુલ મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે। હા, બિલકુલ એમના વિરુદ્ધ છે જે માર મારનાર પાર્થ માછી, જીગર કહાર અને ધનરાજસિંહ રાજ એ 3 વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો। કાર ચાલક છે એ પાણીગેટથી મહાવીર હોલ 4 વિસ્તાર તરફ જઈ રહ્યો। બિલકુલ પોલીસ છે એ નાઇટમાં પણ હોય જ છે, પ્રવેશ 0 બાદ નાઇટમાં હોય છે। બિલકુલ આની અંદર જે MV ની કલમ લાગી છે એ ઓવર સ્પીડિંગની જ છે।